ઘોર નથી, જેના હૃદયમાં કરુણા છે એ દેવોનો સ્વભાવ છે. તેથી શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે કે કોઈ દિવસ કોઈ દેવી દેવતાઓની પ્રતિમાની સામે કોઈ નાનામાં નાના માણસનો અનાદર, તિરસ્કાર, અપમાન ન કરવું. અને જેને જીવનમાં સફળ થવું હોય અને મહાન થવું હોય તેને દરેકનું સન્માન કરવું, કોઈનો તિરસ્કાર નહીં, કોઈનું અપમાન નહીં. તેથી બલિ શબ્દનો અર્થ થાય છે ભગવાનને અર્પણ કરવું. ઘણા ઘણા માણસો એ બલિ શબ્દનો અર્થ પકડી દેવી દેવતાઓના નામે પશુઓની હત્યા કરે છે. નો અપરાધ છે. આ પુષ્પદંતની સુંદર રચના છે. ભગવાન પુષ્પદંત બોલે છે, હરિસ્તે સહસ્રમ કમલપદિમાદાય પદયો. ભગવાન શિવજીના ચરણોમાં હજાર હજાર કમળોની બલિ અર્પણ કરે છે. વિષ્ણુ ભગવાન રોજ મહાદેવના 1000 નામ બોલે, 1000 કમલ અર્પણ કરે છે. ભગવાન વિષ્ણુજીની આવી મહાદેવ પ્રત્યેની કઠિન ભક્તિ છે. વિષ્ણુ ભગવાન જેવી કોઈ મહાદેવની ભક્તિ ભૂત ભવિષ્ય કોઈ કરી પણ ન શકે એવા વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. વિષ્ણુ ભગવાને સ્વતંત્ર રીતે કહ્યું છે કે મારી પાસે જે કાંઈ સામર્થ્ય અને સામ્રાજ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે. જ્યારે વિષ્ણુ ભગવાને મહાદેવની પૂજા કરી 1000 કમળો અર્પણ કર્યા, ભગવાન શિવજી પ્રસન્ન થયા, પ્રગટ થયા. મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું, સુદર્શન ચક્ર આપ્યું છે, અનેક વરદાનો આપ્યા છે. અને ભગવાન મહાદેવજીએ કહ્યું કે વિષ્ણુજી, હું તમને એવું સામર્થ્ય આપું છું કે તમે પૂરા વિશ્વનું ભરણ પોષણ કરી શકો. અને તમે વિશ્વનું ભરણ પોષણ કરશો એટલે તમારું નામ વિશંભર રહેશે. આ વિષ્ણુ ભગવાને વિશંભર નામ કોને આપ્યું છે? ભગવાન મહાદેવે આપ્યું છે. કઈ રીતે આપ્યું? તો કે વિષ્ણુ ભગવાને જ્યારે મહાદેવજીની 1000 કમળોથી પૂજા કરી છે અને શંકર ભગવાન જ્યારે પ્રગટ થઈને પ્રસન્ન થાય છે, જ્યારે સ્વયં ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને પૂરા વિશ્વનું ભરણ પોષણ કરવાનું સામર્થ્ય આપે છે. અને વિશ્વનું ભરણ પોષણ કરવાનું સામર્થ્ય આપે છે એટલે ભગવાન સ્વયં મહાદેવ કહે તમારું નામ વિશંભર રહેશે. અને સાંભળો વિષ્ણુ, કોઈ પણ મારો ભક્ત તમને વિશંભર નામથી પોકારતો રહેશે, સર્વ પાપ હરમ પરમ, એના બધા જ પાપોને હું હરી લઈશ. કેટલી સુંદર વાત છે. કોઈ મનુષ્ય ભગવાન વિષ્ણુજીને પોકારે, હે વિષ્ણુ, હે વિશંભર, હે વિશંભર, હે વિશંભર, તો તે મનુષ્યના પાપ કોણ હરે? મહાદેવજી હરે છે. નામ લેવામાં આવે શ્રી હરિનું નામ લેવામાં વિષ્ણુ ભગવાનનું પાપ હરે છે મહાદેવજી. આને કહેવાય એકાત્મ. અંતે ધારાઓ બધી સમંદરને જ મળે છે. તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવજીના પરમ ભક્ત છે. તેથી પુષ્પદંત મહારાજે પોતાના શબ્દો દ્વારા ભગવાન વિષ્ણુજીની શિવ ભક્તિનું સુંદર નિરૂપણ કર્યું છે. હરિસ્તે સહસ્રમ કમલપદિમાદાય પદયો. હૃદય કોને તસ્મિન નિજમ હૃદહરન્ નેત્રકમલં ગતો ભક્ત્યુદ્રેક પરિણતિમસોચક્રવપુષા પ્રયાણાં રક્ષાયે ત્રિપુરહર જાગર્તિ જગતાં. ત્રિપુરહર જાગર્તિ જગતાં. ત્રિપુરહર, આ મહાદેવનું નામ છે ત્રિપુરહર. કાર્તિક સ્વામી જ્યારે તારકાસુરનો અંત કર્યો ત્યારે તારકાસુરના 3 પુત્રો જીવિત રહેલા, તારકાક્ષ, વિદ્યુમાલી અને કમલાક્ષ. ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો તો અંત કરી દીધો, પણ 3 પુત્રો રહી ગયા છે. અને તેને બ્રહ્માજીના તપ દ્વારા આકાશમાં 3 નગરોનું નિર્માણ કર્યું છે, જે ધાતુના નગરો છે. ને 1000 વર્ષે એક જ
પલ માટે સીધી રેખામાં આવે. એ સમયે ભગવાન શિવજી જો 3 નગરોને બાળીને ભસ્મ કરે તો 3 અસુરોના મૃત્યુ થાય. જો એક પલ ચૂકી જાય તો બીજા 1000 વર્ષ આ 3 અસુરો જીવે. રાક્ષસો આવું વરદાન માગતા હતા, મૃત્યુનું કારણ માગતા હતા. કોઈ અસુરને અમરત્વનું વરદાન પ્રાપ્ત નથી થયું. ઋષિ મુનિઓને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું છે, પણ કોઈ અસુરોને અમરત્વનું વરદાન કોઈ દેવતા હોય કે મહાદેવ જે નથી આપ્યું. અને વિશેષ તો એ અમરત્વનું વરદાન મહાદેવ જ આપી શકે છે. બાકી વિશ્વના કોઈ પણ દેવતા અમરત્વનું વરદાન કોઈ ન આપી શકે. અમર બનવાનું વરદાન ભગવાન શિવ આપી શકે છે. અને જન્મ મૃત્યુના ફેરામાંથી પણ શિવ જ મુક્ત કરી શકે છે. બાકી દુનિયાના દેવતાઓ બધા ભેગા થાય તો પણ કોઈ જીવને જન્મ અને મૃત્યુમાંથી મુક્ત છુટકારો ન આપી શકે. જેને જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ મેળવે તેને શિવની ઉપાસના કરવી જ પડે. ભગવાન મહાદેવની ભક્તિ કરવી જ પડે. શિવ ભક્તિ વગર જીવ કોઈ દી મુક્ત થઈ જ ન શકે. બંધે સે બંધે મિલા છોડાને કા ક્યાં ઉપાય, કર થેવા નિર્બંધ કી તો પલ ભર મેં છોડાય. જે ખુદ પોતે બંધાયેલો છે બીજાને કેવી રીતે બંધનમાંથી મુક્ત કરી શકે છે? સ્વતંત્ર છે ભગવાન શિવજી. મહાદેવનું નામ છે મુક્તેશ્વર મહાદેવ. તેથી ભગવાન મહાદેવને આપણે ત્રિપુર કે ત્રિપુર હર ભગવાન શંકરજીનું નામ છે, મહાદેવનું નામ છે. 3 પુરનું દહન કર્યું એટલે ભગવાન શિવજીનું નામ ત્રિપુરારી છે. એક નામની પાછળ કોઈને કોઈ મહાદેવની કથા હોય છે. ત્રણયામ રક્ષાય, 3 જગતની રક્ષા માટે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું છે. એક વાત યાદ રાખવી, શિવજી શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શિવજી શસ્ત્ર વિદ્યા પણ આપે છે. જેને શાસ્ત્ર વિદ્યા મેળવી હોય તેને પણ મહાદેવની જ ઉપાસના કરવી પડે, અને જેને શસ્ત્ર વિદ્યા મેળવી હોય તેને પણ શિવજીની જ ઉપાસના કરવી પડે છે. શિવજી એક એવા દેવ છે, બધા જ પ્રકારના વરદાનો મહાદેવ આપી શકે છે. મહાદેવ જેવા સમર્થ દેવ આ દુનિયામાં એક પણ નથી. તેથી જેને સામર્થ્ય પ્રાપ્ત કરવું હોય તેને મહાદેવની ઉપાસના કરો. કોઈ પણ ક્ષેત્રમાં જેને સામર્થ્ય મેળવવું છે, કોઈ પણ ક્ષેત્રમાં જેને શિખરસ્થ થવું છે તેને ભગવાન મહાદેવની ઉપાસના કરો. શિવ વગર કોઈ માણસ શિખરસ્થ બની શકતો નથી. શિખરસ્થ એટલે આપણાથી કોઈ આગળ જઈ જ ન શકે. પછી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું છે. કેવું ચક્ર આપ્યું? તો કે સુદર્શન ચક્ર. વિદ્વાનોનો અલગ અલગ સુંદર મત છે. ભગવાન વિષ્ણુ જે ચક્રને ધારણ કરે તેને પણ સુદર્શન ચક્ર કહીએ છીએ. ને બીજી વાત વિદ્વાનોની એવી છે કે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને એવી દ્રષ્ટિ આપે છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં નજર કરે છે ત્યાં ત્યાં બધું સુંદર બનવા લાગે છે. સુદર્શન, શ્રેષ્ઠ દર્શનીય વસ્તુ બનવા લાગે. વિષ્ણુ ભગવાનની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં બધી જ વસ્તુ દર્શનીય બને છે. એવું પણ વિદ્વાનોએ મત આપ્યો છે કે ભગવાન વિષ્ણુને એવી દ્રષ્ટિ આપે છે કે ભગવાન વિષ્ણુજીને બધું સારું જ દેખાય. સુદર્શન. દુનિયામાં ઘણા માણસોની એવી આદત હોય, સારું જોવાની જ આદત હોય છે. બીજામાંથી સદગુણ જ દેખાય, તેને સારા ગુણો જ દેખાય છે. જેમ મધમાખીને ફૂલોમાં મધ જ દેખાય છે, સુગંધ દેખાય છે. આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણને બી દ્રષ્ટિ મળે, કે આપણને આ દુનિયામાં બધું સારું દેખાય, આપણી દ્રષ્ટિ બને. જેની દ્રષ્ટિ સકારાત્મક હોય છે તેની વિચારધારા પણ સકારાત્મક હોય, એની વાણી પણ સકારાત્મક હોય અને તેનો વ્યવહાર પણ સકારાત્મક હોય છે. આપણે ખાલી મોઢાથી નથી ખાતા, આપણે આંખોથી વધારે ખાઈએ છીએ. આપણને એવું લાગે આપણે મોઢાથી જ ઝપટ બોલાવીએ, મોઢા કરતાં વધારે આંખોથી ખાય છે. મોઢા ક્યારે ખાય? અડધો કલાક કે 15 કે 20 મિનિટ. ઘણા કલાક ખાતા હશે તેને પગે લાગીએ આપણે, પણ વધારેમાં વધારે આપણે ખાઈએ તો આંખથી ને કાનથી. આ 3 કલાક આપણે કાનનો આહાર લઈએ છીએ. કથા કર્ણ રસાયણ છે. સાંભળવું એ પણ એક આહાર છે. આપણે કેવું સાંભળીએ છીએ એના પર આપણા જીવનનો આધાર છે. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા. સારી વસ્તુ સાંભળવાના પ્રયાસી બને. સારા ભજનો સાંભળીએ, સારા સૂત્રો સાંભળીએ, સારી વાતો સાંભળીએ, ભગવાનની કથાનું શ્રવણ કરીએ. સારું સાંભળવાથી સારી દ્રષ્ટિ નિર્માણ થાય છે. જેની સારી દ્રષ્ટિ હોય તેનું જીવન પણ શ્રેષ્ઠ બને છે. તેથી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં તેને બધું સારું દેખાય, સકારાત્મક દેખાય છે.
અને ઘણા માણસોની દ્રષ્ટિ પણ મધુમાખી જેવી હોય, તેને સારું જ દેખાય, તેને ફૂલોની સુગંધ આવે છે. અને ઘણા કીંગા જેવા હોય, તેને વિષ્ટાની દુર્ગંધ જ ગમતી હોય છે. દુનિયાના દુર્ગુણો તેને બતાવે છે. તેથી સુખી થવું હોય અને સફળ થવું હોય તો દરેક માણસોમાં સારું જોવાની આદત પાડવી. આ દુનિયામાં કોઈ માણસ સંપૂર્ણ દુર્ગુણી પણ નથી, દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ સદગુણી પણ નથી. દરેક માણસમાં સદગુણ પણ હોય છે અને દુર્ગુણ પણ હોય છે. ગમે એટલો મહાન મોટો માણસ હોય, એકાદો સ્કૃત એનો ઢીલો હોય જ. સંપૂર્ણ ગુણવાન આ દુનિયામાં કોઈ નથી, સંપૂર્ણ દુર્ગુણી પણ કોઈ નથી. તેથી આપણે દ્રષ્ટિ આપણે એવી કેળવીએ કે આપણને બધું સારું દેખાય. દરેક માણસમાં સારું જોવાનો પ્રયાસ કરીએ. કોઈના પ્રસંગોમાં જઈએ તો પણ આપણે ઉણપ ના જોઈ, તેની ખોટ ના જોઈ, તેની અંદર સારું જોવાની આદત બની. ભાઈ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આપણે રોજ બોલતા હોય, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. આપણા મહાદેવના ભક્તો તો રોજ ગાય કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. ભગવાનને રોજ આપણે કહે કે અમને એવી દ્રષ્ટિ આપો કે દરેક જગ્યાએ ભગવાન અમે તને જોઈ શકીએ, તારા સ્વરૂપ તારા રૂપને જોઈ શકીએ છીએ. તો ભગવાનને ક્યારેક ક્યારેક એવું પણ કહેવું જોઈએ કે ભગવાન એવી દ્રષ્ટિ આપો કે મારા ભાઈમાં, મારા કાકામાં, મારા દાદામાં, મારી મામાં, મારા બાપામાં હું તમને જોઈ શકું. એવી મને દ્રષ્ટિ આપો. એવી દ્રષ્ટિ આપો કે મારા શત્રુમાં પણ ભગવાન મને તારું દર્શન થાય. આવી મને દ્રષ્ટિ આપો ભગવાન. રોજ બોલીએ છીએ આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. ક્યારેક ક્યારેક બહેનો એવું પણ ગાવું કે ભગવાન આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, મારી સાસુના મારા સસરામાં તારું શિવરૂપ હું દેખું. આવું ક્યારેક ગાવું ભગવાનને. આપણે દિવાળીઓમાં શિવાલયોમાં આટા મારીએ છીએ, સાક્ષાત દેવ અને શિવજીને પ્રસન્ન કરનારા તો આપણા સાસુ સસરા છે, આપણા મા બાપ છે. કેટલી સુંદર રૂડી પંક્તિ છે. ગાયે છે પણ આવી દ્રષ્ટિ આપણી નિર્માણ નથી થતી. આપણે સૌને આવડે છે, સૌને કંઠસ્થ છે. આશા રાખું છું કે આપ સૌ સુંદર રીતે સાથે બોલજો. સુમધુર સુંદર ધ્વનિ આપનો વાયુમંડળમાં મિશ્રિત થાય. કારણ કે આપનો પણ સુંદર ધ્વનિ આ વાયુમંડળની અંદર ભળે અને એક દિવ્યતા પ્રગટ થાય. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌને આવડે પણ છે અને મુખપાઠ પણ છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિ શિવરૂપ દેખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. અનોખું અનોખું બધાય જેવું નહીં, બધાયથી અનોખું. એક અનોખું મને આપ. અનોખુંનો અર્થ થાય છે કે જે બધાને મળી છે એવી દ્રષ્ટિ નહીં, મારે બધાથી કંઈક જુદી અનોખી દ્રષ્ટિ જોઈએ છે. આવી મને દ્રષ્ટિ જોઈએ છે. આપણા કથાના સંકલ્પ કરતા અમારા કથાના આયોજક ભોપાશ્રી મહંતશ્રી 108 વંકાભાઈને ખૂબ તાલીઓ વડે પ્રણામ કરીએ છીએ. એમની શ્રદ્ધા બહુ સારી છે. મારી જિંદગીમાં પહેલો અજમાન એવો મેં જોયો જેની પાસે કાંઈ આધાર નહીં હતો અને કથાનું મુહૂર્ત લીધું. આ એક છે વંકાભાઈ. તમે તો મને રોજ યાદ રહી જવાના છો. કોઈ વ્યવસ્થા નહીં હો અંકિતગીરીજી નામ. મેં પૂછ્યું, મેં કીધું આ બધો દાખલો કરો. મેં કીધું આ કે નાની વાત નથી, બધું આકરું પડી જશે. તો કે નહીં બાપુ થઈ જાય. અને એમની સાથે ઘણા બધા એમના ભક્તો હતા. એ પછી હામાં હા મિલાવે. એ તો ભગવાને કૃપા કરી કે એમની ભક્તિ સાચી આપણા ભૂપાજીની કે અંકિતગીરી આપણને મળી ગયા. નકર તો હું તમને કહું હું આપણે થાત. એ તમારી ભક્તિનું ફળ છે ભૂપાજી. બહુ ડાયા માણસ છે, બહુ પવિત્ર માણસ છે. સૌના દુઃખના ભાગ લેનારા છે, સૌના દુઃખને દૂર કરનારા છે. ગોગા બાપાને સમર્પિત છે. આજ તમે વહેલાસર આવી કેમ? આજ સારું છે ને? દોડાદોડી કરી કરી
અને આ તડકો, આ ગરમી, આ ગરમ પવન, હર કોઈ વ્યક્તિની તંદુરસ્તીમાં ક્યારેક તકલીફ તો પડે છે.